વર્ષ 1990માં રાજકોટમાં સર્વપ્રથમ નેફ્રોલોજીસ્ટ ડાયાબિટીસની દવાની જરૂરિયાતમાં ઘટાડો થવો એ કિડની ફેલિયર સૂચવી શકે છે. ફળો ખાવા એ તો આરોગ્ય માટે સારું છે, પરંતુ એ નિયમ છે એ કિડની ફેલિયરને લાગુ નથી કરતો. ઘણા બધા લોકો છે જેના ઘરે તો છે જ નહીં, જે કોર્પોરેશનનું જે પાણી આવે છે એ જ પાણી ભરે છે ગોળામાં ને એ જ પાણી પીવે છે. તો એવા લોકોને પથરી વધારે થશે કે જે પૈસાવાળા લોકો છે જેના ઘરે ફિલ્ટર છે એને પથરી નહીં થાય, આવું કંઈ છે? કિડનીના 70-80% દર્દીઓમાં કિડની નોંધપાત્ર રીતે બગડે ત્યાં સુધી કોઈ ચિહ્નો નથી હોતા. ઘણા લોકોને તો એવી માન્યતા છે કે ભાઈ કિડની તો ફક્ત પુરુષોમાં જ હોય. બિયર પીવાથી પથરી દૂર થઈ જાય છે. જે સાથળમાં બે પગ વચ્ચે આવેલી ગોટી છે એ કિડની છે. સવારે છે ને પાણી આવે ને એટલે મારી મમ્મી રાડ નાખે કે પાણી ભરજે પણ ગળનું રાખજે, ગળનું ફિલ્ટર. અને આવી જ ફિલ્ટરની વાત ક્યાં આવે ખબર છે? આપણા શરીરમાં, મનુષ્યના શરીરમાં જે મહત્વનું અંગ છે, ઓર્ગન છે, કિડની, જે આપણા શરીરનું ગળનું છે, જે બ્લડ, પાણી એને એવી રીતે ફિલ્ટર કરે છે કે જેનાથી આપણું શરીર સચવાય. અને આજે હજુ એક ફિલ્ટરની વાત કરવી છે. ઘણા બધા એવા પ્રશ્નો છે જેના જવાબ ફિલ્ટર થઈને મળશે, એ છે કિડનીની વાતો. હલો, નમસ્કાર, હું છું ORJ કાજલ. ગોઠડીના આ બીજા પોડકાસ્ટમાં આપ બધાનું સ્વાગત છે. અને આજે આ ગોઠડીમાં જે અંતરની વાતો આપણે કરવાની છે એ કિડનીને લઈને છે, પણ કોની સાથે કરવાની છે? તો આવો સ્વાગત કરીએ આપણે બધા મળીને આ ગોઠડીના પોડકાસ્ટમાં ડૉક્ટર સંજય પંડ્યાનું. કેમ છો સર? બસ કાજલબેન, ખૂબ જ આનંદ થયો. આ જે ગોઠડીનો પોડકાસ્ટ છે એટલું સરસ પ્લેટફોર્મ છે ને આજે આપણે એટલી બધી સરસ કિડનીને બચાવવાની, કિડનીની જાણકારીની વાતો કરશું કે તેમાં કિડનીની બધી જ જરૂરી માહિતીઓ છે એ આપણે આવરી લેશું. 100%. પણ જ્યારે આપણે આમ સર તમારી સાથે આમ તો ઘણી બધી વાતો કરી મેં આ તો બિફોર પોડકાસ્ટ, કે એટલી બધી વાતો, એટલા બધા સવાલ, એટલા બધા કન્ફ્યુઝન, એટલા બધી વાતો છે. પણ સૌથી પહેલાં તો તમારો જે પરિચય મારે લોકોને આપવો છે એ સૌથી મોટો છે કે વર્ષ 2000 અત્યારે તો 2025 ચાલે છે, પણ 1990 ત્યારે આપણા રાજકોટમાં સૌથી પહેલાં નેફ્રોલોજીસ્ટ, કે જ્યારે કિડનીને લઈને પણ કોઈ સ્પેશિયલિસ્ટ, નિષ્ણાંત હોય એવા વ્યક્તિ જો કોઈ રાજકોટને મળ્યા, એના માટે હું અત્યારે ગર્વની લાગણી અનુભવું છું કે તમારી સાથે આટલી બધી વાતો હું કરવા માટે જઈ રહી છું. ઘણી બધી નામના મેળવી, લોકોને ઘણું બધું આપ્યું છે. આ બધી વાતો આ પોડકાસ્ટમાં થવાની છે. પણ ખાસ કરીને જો કિડનીની જ આપણે વાત કરતા હોય કે આપણા મનુષ્યનું જે શરીર છે એનું એક, મેં તમને કહ્યું ને, ગળનું. હાજી. તો જે આ કિડની જે છે એ મનુષ્યના શરીરમાં શું મહત્વનો ભાગ ભજવે છે, ત્યાંથી જ આપણે શરૂ કરીએ. દરેક વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, કિડની તો સરખી જ હોય. કિડની તો સરખી જ હોય. અને આ કિડનીના મુખ્ય કારણોમાં મુખ્ય જે કાર્યો આપણે ગણીએ જુદા જુદા, તો મુખ્ય કાર્યમાં સૌથી પહેલાં તો લોહીનું શુદ્ધિકરણ. જી. એટલે જે આપણે બધો ખોરાક લેતા હોય એમાંથી જે કચરો શરીરમાં બને, એ કચરો છે એ કિડનીના ફિલ્ટરમાં નીકળે અને પેશાબ વાટે બહાર વયો જાય, અને જે શુદ્ધિકરણ કિડનીનું થાય એ કિડની કરે છે. એ ઉપરાંત આપણે ક્યારેક પાણી વધારે પીએ, ક્યારેક ઓછું પીએ, પણ શરીરમાં પાણીની માત્રા તો એટલી જ રહી છે. તો એ સંતુલન, બેલેન્સ રાખવાનું કામ કિડની કરે છે. એ ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ, બ્લડ પ્રેશરનો કાબુ, રક્તકણો બનાવવાનું એટલે કે હિમોગ્લોબિન બનાવવાનું, જે આપણા હાડકાં છે એને પ્રોપર, એની હેલ્ધી રાખવાના, તંદુરસ્ત રાખવાના, આ બધા કાર્ય છે એ કિડની કરે છે. એટલે ટૂંકમાં એક ખાસ કામ જે આપણા શરીર માટે થવું જોઈએ એ આ અંગ જે છે કિડની કરે છે. કિડની છે એની સાઇઝ ખાલી મુઠ્ઠી જેવી છે, પણ શરીરનું 20% લોહી છે એ દર મિનિટે કિડનીમાં આવે છે અને એ ફિલ્ટર થઈને કહી છે. એટલે જો તમે વજનના સંદર્ભમાં સૌથી વધુ લોહી કોઈ પણ જગ્યાએ શરીરમાં કોઈ પણ અંગમાં પહોંચતું હોય તો એ કિડનીમાં પહોંચે છે. એટલે
જ્યારે તમારી સાથે વાત કરી કે આમ એમ વિચાર આવે કે અત્યારે તો કેટલી બધી એવા પ્લેટફોર્મ્સ છે કે માહિતી મળી જાય કે કિડની શું છે, ડૉક્ટરને પૂછી લઈએ કે કાંઈ પણ 1990ની વાત કરીએ ત્યારે તમે જણાવો કે લોકોમાં એ સમજ હતી કે કિડની એટલે શું એમ? એટલે બહુ જ સમય એવો હતો કે જ્યારે કાંઈ આપણે ઇન્ટરનેટ નહોતું, ગૂગલ નહોતું, ચેટ જીપીટી નહોતું. એટલે ત્યારે લોકો પાસે બે જ મીડિયા હતા, એક તો પુસ્તક અને બાકી તો કે અખબાર. એટલે જે ન્યૂઝપેપરમાં આવે Print media એનાથી. જેને હા, આપણે એટલે પ્રિન્ટ મીડિયા. એટલે ડિજિટલ મીડિયા તો હતું નહીં. એટલે એ સમયે હું જ્યારે મેં મારી પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે નેફ્રોલોજિસ્ટ એટલે શું કોઈને ખબર નહોતી. જી. એટલે કિડની સ્પેશિયાલિસ્ટ છે એ બે પ્રકારના. જે કિડની ફિઝિશિયન છે, જે દવા, ડાયાલિસિસ, કિડનીનું મેડિકલ મેનેજમેન્ટ કરે એને નેફ્રોલોજિસ્ટ કહેવાય. જ્યારે કિડનીની સર્જિકલ પ્રોબ્લેમ જેમ કે પથરીનું ઓપરેશન, પ્રોસ્ટેટનું ઓપરેશન કરનાર કિડની સર્જન છે એને યુરોલોજિસ્ટ કહેવાય. એટલે કિડનીના ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ એટલે કે નેફ્રોલોજિસ્ટ તરીકે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે ફિઝિશિયનનું કામ છે બધાને એજ્યુકેટ કરવાનું. એટલે ક્યાંય નેફ્રોલોજિસ્ટ હતા જ નહીં. એટલે મારો આમ ખાસ એક મને શોખ કે ભાઈ લોકોને વધુ જાણકારી આપવી, લોકોને માહિતગાર કરવા અને એનેથી લોકોમાં જાગૃતિ આવે, તો એ પહેલેથી મારો અભિગમ હતો. બિલકુલ. અને આમ તો સવાલો મારી પાસે ઘણા બધા છે, પણ હું એવું ચોક્કસપણે એવી આશા રાખીશ કે જેટલા પણ વ્યુઅર્સ છે એ લોકોને જે માહિતી મળવાની છે, ઘણા બધા સવાલોને એકસાથે મળી જાય. હવે મારા દાદી હોય લાઈક તેમ કે તરત જ એમ કે ભાઈ કિડની ખરાબ થઈ જશો, અમોલા એમ એક રીતે કે કાંઈ પણ એવું કરે ને કે એવું ના કરે, એવો કિડની ખરાબ થઈ જશે, આમ ન કરાય, તેમ ન કરાય, પાણી પીવાય વ્યવસ્થિત. તો હવે લોકોના મનમાં બી એવા ઘણા બધા પ્રશ્નો હોય કે એવા કયા રીઝન છે જેનાથી કિડની ખરાબ થઈ શકે અને એવા લક્ષણો ક્યાં છે જેનાથી એને ખબર પડી જાય કે હવે તમારે અહીંયા આ બ્રેક છે, આ બાઉન્ડરી છે, ધ્યાન રાખજો, ચેતવણી આપણને મળે અને આપણે તરત જ એલર્ટ થઈ જવું જોઈએ. અચ્છા, હવે કિડની બગડવાના મુખ્યત્વે બે કારણો છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. જે ટોટલ કિડની ફેલિયરના દર્દીઓ તમે જુઓ તો એમાંથી 40-45% દર્દીઓ છે એમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે. બાકી 20-25% જે દર્દીઓ છે એમાં હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન હોય છે. અને એ સિવાયના જે અન્ય કારણો છે એમાં પથરી આવી જાય, કિડનીના સોજા જે કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ આવી જાય, સ્ટોન ડિઝીઝ આવી જાય, લાંબા સમય સુધી જે પેઇનકિલર દુખાવાની દવાઓ જાતે ડૉક્ટર બનીને જે દર્દીઓ લેતા હોય એની કિડની ઉપર આડઅસર આવે, એ આવી જાય. એટલે આ બધા છે એ કિડની બગડવાના કારણો છે. હવે દરેક વ્યક્તિ એ જાણવા માગે કે ભાઈ આપણે ખબર કેમ પડે કિડની બગડી છે? તો કે કિડની બગડવાના જે મુખ્ય લક્ષણો છે એમાં પેશાબ ઓછો આવવો, સોજા આવવા. આ સોજા છે એ સવારે વધારે અને આંખ નીચે છે એ વધારે જોવા મળે. પછી તો કે નબળાઈ આવે, બ્લડ પ્રેશર વધે. જેમ વધુ કિડની બગડે એમ ધીરે ધીરે ખોરાક ઓછો થાય, ઉલટી, ઉબકા, શ્વાસ વગેરે ચિહ્નો જોવા મળે. પણ ઘણીવાર કિડની વધુ બગડે ત્યાં સુધી ચિહ્નો જોવા નથી મળતા. એટલે આમાંથી કોઈ પણ વસ્તુ હોય, ઘણીવાર પેશાબમાં ફીણ આવે, લાલ પેશાબ આવે તો પણ આપણે તરત જાગૃત થઈ જવું જોઈએ, તરત કાળજી લેવી જોઈએ કે ભાઈ આમાં તપાસ છે. એક વધુ જરા વિગતવાર મને વાત કરવાની ઈચ્છા થાય છે તો એ બ્લડ પ્રેશર છે. તો કે બ્લડ પ્રેશર તો બહુ કોમન છે. અત્યારે તમે જુઓ તો કેટલા બધા પર્સન્ટેજમાં બ્લડ પ્રેશર છે. તો સામાન્ય વ્યક્તિને બ્લડ પ્રેશર હોવું અને કિડનીના દર્દીઓને બ્લડ પ્રેશર હોવું વચ્ચે શું ફેર છે? તો કે જો કોઈ પણ વ્યક્તિમાં નિદાન વખતે બ્લડ પ્રેશર ઘણું વધારે હોય, જેમ કે પહેલી જ વાર બ્લડ પ્રેશર માપ્યું ને 210-120 હોય, તો આ વારસાગત જે બ્લડ પ્રેશર જોવા મળે છે એ નથી. એટલે નાની ઉંમરે બ્લડ પ્રેશર હોવું, નિદાન વખતે બ્લડ પ્રેશર અતિ વધારે હોવું, દવા આપવા છતાં બ્લડ પ્રેશર છે એ કાબૂમાં ન આવે, તો આવી વ્યક્તિઓમાં
કિડનીની તકલીફ નથી ને એને માટે ચોક્કસ તપાસ છે એ કરવી જોઈએ. એટલે તમે મને જવાબ આપી દીધો, પણ મારો પ્રશ્ન એવો જ હતો કે કયા ઉંમરના વ્યક્તિને કિડનીનો પ્રોબ્લેમ થઈ શકે અને કયા કારણો એ પણ આમાં હતું. હા, એટલે કોઈ પણ ઉંમરે કિડનીની તકલીફ થઈ શકે, પરંતુ કિડની બગડવાના 2 મુખ્ય કારણો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. અને જેમ ઉંમર વધે એમ ઓવરઓલ કિડનીના પ્રશ્ન થવાની શક્યતા છે એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કારણે વધારે હોય છે. વધારે છે. એટલે અહીંયા સ્ત્રી પુરુષ કે ઉંમર મર્યાદા એવું કાંઈ જ નથી. જેવું તમારું શરીરનું ઢાળ છે કિડનીને બાબતે, એવી રીતે એમાં કંઈક ને કંઈક રહેવાનું છે. હવે ઘણીવાર એવું થાય કે કિડની તો આપણી પાસે 2 છે, તો બંને કિડની એકસાથે એમાં તકલીફ પડે, ફેલિયર આવે કે કેવી રીતે હોય એમ? એટલે કોઈ એમ કે કિડની ફેલિયર એટલે અમને હંમેશા પૂછવામાં આવે કે સાહેબ એક બગડી કે છે કે બંને? તો હું તમને ચોક્કસ કહીશ કે તમે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ આ વ્યક્તિએ પથરી બહુ હતી અને એની એક કિડની કાઢી નાખવામાં આવી. કોઈ વખતે એવું પણ આપણે સાંભળીએ કે ભાઈ આ વ્યક્તિએ એમના કુટુંબીજનો માટે એક કિડની છે એનું દાન કરીને મદદ કરી. તો એક કિડની આપવાથી કે એક કિડની નીકળી જવાથી કોઈ જ તકલીફ નથી પડતી, કારણ કે બીજી કિડની છે એ બધું સંભાળી લે છે, એટલું જ કામ આપે છે. એટલે એક કિડની છે એ શરીરના સામાન્ય કાર્ય માટે એકદમ એડિક્વેટ છે, ઇનફ છે, અને કોઈ તકલીફ સામાન્ય રીતે પડતી નથી. સર, એક કિડની ઇનફ હોય તો કેમ 2 આપવામાં આવી છે? પણ હા, હવે સ્પેરવિલ છે. આજે પથરી થાય અને એક કિડની કાઢી નાખવી પડે. ભગવાનને ખબર હતી કે લોકો ફાસ્ટ ફૂડ વગેરે વધારે લેશે, ડાયાબિટીસ વધારે થશે, બીપી વધારે થશે, કિડની બગડશે, તો કિડની ક્યાંથી મળશે? તો કે ભાઈ 2 કિડની હશે તો કોક આપશે. એટલે આ તો ઈશ્વરનું આયોજન છે, એ સ્પેરવિલ છે. જી. બહુ એટલે આમ જે વાતો કરીએ છીએ એટલી મજા આવે છે ને, પણ કિડની બાબતે આમ તો લોકોમાં મિથ કેવા હોય એમ તમે સાંભળો? તમે તો આટલા વર્ષોથી 1990થી અને એના પહેલા સ્ટડી, ભણતર, આ બધું બુકો લખી છે, વેબસાઇટ ડેવલપ કરી છે ઘણી બધી આ બાબતે, પણ તમે ક્યાંક વિઝિટ માટે ગયા હોય, કોઈ ગામડે ગયા હોય, તો એવી કોઈ વસ્તુઓ સાંભળી છે કે જે તમે કલ્પના ન કરી હોય કે આવું લોકો કેવી રીતે વિચારે કિડની બાબતે? ઘણીવાર એવું થાય કે કિડની દાનની વાત કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ કિડની આપી શકે, તો લોકોમાં એવી માન્યતા હોય કે ભાઈ સ્ત્રી પુરુષને ને પુરુષ સ્ત્રીને ન કિડની આપી શકે. અને ઘણા લોકોને તો એવી માન્યતા છે કે ભાઈ કિડની તો ફક્ત પુરુષોમાં જ હોય. અને એ કિડની શું છે તો કે એ જે સાથળમાં 2 પગ વચ્ચે આવેલી ગોટી છે એ કિડની છે. એટલે કે જે ટેસ્ટિસ છે એને ઘણા લોકો કિડની સમજે છે. એટલે લોકો એમ માને કે ભાઈ ના, કિડની પુરુષોમાં હોય અને એ કિડની છે એ કંઈ પુરુષ સ્ત્રીને ને સ્ત્રી પુરુષને કિડની ન આપી શકે. આવી માન્યતા અમે ઘણીવાર સાંભળીએ અને અમને ત્યારે આશ્ચર્ય થાય કે ના, લોકો પાસે કિડની વિશેની પ્રાથમિક માહિતીઓ નથી. એવું ઘણીવાર બને છે. એટલે કદાચ આમાં હું એવું જ કહીશ કે આ પ્રાથમિક માહિતી ન હોવાનું એક જ કારણ છે કે ભણતર, અભ્યાસના કારણે કદાચ આ વસ્તુનું એમનામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું હોય. હા, એટલે એવું છે કે અભ્યાસ અને આરોગ્ય વિશે જ્ઞાન એ બંને અલગ વસ્તુ છે. આરોગ્ય વિશે જ્ઞાન. હા, એટલે આરોગ્ય વિશે જ્ઞાન ન હોય, ભલે ભણવામાં ઘણું બધું આવતું હોય. આ કયા સમયની વાત કરો છો તમે? ક્યારે તમને આવા પ્રશ્નો તમારી સામે આવ્યા કે જે આશ્ચર્ય અને હાસ્ય બંને આપે? હા, એટલે આ યુઝ્યુઅલી હું મારા પહેલા 10 વર્ષ હતા ત્યારે આવું વધારે હતું, પણ સબસિક્વન્ટલી ત્યાર પછીનો સમય હું જોઉં છું તો આવા પ્રશ્નો હવે નથી આવતા એમ. પણ ખરેખર અત્યારના સમયમાં તમે કોઈ જગ્યાએ ગામડામાં કે કોઈ જગ્યાએ વિઝિટ કરો કે જ્યાં તમને એવું લાગે કે અહીંયા આરોગ્ય વિશે જ્ઞાન થોડુંક ઓછું હોય, તો હજુ પણ કોઈ એવી વાતો નહીં, એવા પ્રશ્નો નહીં, કે બીજા કોઈ પ્રશ્ન તમારી સામે આવે? એના કરતાં એ અલગ વાત હું કરીશ કે આજે સાદો સવાલી કે ડાયાબિટીસનું નિદાન કરવું હોય તો શું, કઈ તપાસ કરવાની? તો બધાને ખબર હોય કે ડાયાબિટીસ માટે જો આપણે છે કે નહીં ચેક કરવું હોય તો લોહીની તપાસ કરીએ અને લોહીની તપાસમાં બ્લડ શુગર છે એ જોઈએ. પરંતુ
જ્યારે વાત આવે છે કિડનીની, કે કિડની કામ કરે છે કેટલી, તો ત્યારે કઈ તપાસ કરાવવી, એ તપાસનું નામ શું છે, એ વિશે લોકોમાં જાગૃતિ ઓછી છે. એટલે એક દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કે કિડની આજે 2025 વિશ્વ કિડની દિવસ છે, એની થીમ છે આર યોર કિડની ઓકે? એટલે કે શું તમારી કિડની બરોબર કામ કરે છે? ત્યારે આપણને પ્રશ્ન થાય કે કિડની બરોબર કામ કરે છે કે નહીં, તે કઈ રીતે જાણી શકાય? તો સરળ, સાદી અને ઓછા ખર્ચે માહિતી મળતી પદ્ધતિ જે છે એ 3 છે. એક તો બ્લડ પ્રેશર મપાવવું, બીજું તો કે લોહીમાં ક્રિએટિનિનની માત્રા છે એની તપાસ કરાવવી. ક્રિએટિનિન એટલે લોહીમાંથી જે કચરો નીકળે છે તેની માત્રા વિશે જાણકારી આપતી લોહીની ટેસ્ટ. એટલે જ્યારે કિડની ઓછું કામ કરતી હોય ત્યારે ક્રિએટિનિનની માત્રા વધે છે. એટલે જેમ બ્લડ શુગર વધારે હોય તો આપણે એમ કહીએ કે ડાયાબિટીસ છે, એમ જો ક્રિએટિનિન વધારે હોય તો આપણે કહેવું પડે કે આપણી જે દર્દી છે એની કિડનીની કાર્યક્ષમતા ઓછી છે. એટલે કે જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એમાં એક બ્લડ પ્રેશર માપવું, એક ક્રિએટિનિન કરવું, પેશાબમાં પ્રોટીનની હાજરી, અને ડાયાબિટીસ છે એ સૌથી અગત્યનું કારણ છે કિડની બગડવાનું. એટલે એક બ્લડ શુગર, એટલે કે આ 4 વસ્તુ કરવામાં આવે, એક બ્લડ પ્રેશર માપીએ અને ક્રિએટિનિન, પેશાબની તપાસ અને બ્લડ શુગર. તો આ પ્રાથમિક સ્ક્રીનિંગ માટેની અતિ સરળ પદ્ધતિ છે. કોઈ વ્યક્તિ તમારી પાસે આવે એમ કે સર સરખું તો થઈ જશે ને, એમ પ્રશ્ન કેવો થાય કે કોઈ પણ વસ્તુનો ઈલાજ એ એના માટે મહત્વની વસ્તુ છે, કોઈ પણ દર્દી માટે. હવે કિડની એક એવી વસ્તુ છે કે જેના માટે ઘણા બધા ઉપાયો હોય, પણ પ્રશ્ન જ કે સર સરખું થઈ જશે ને? હા, એટલે ધારો કે કોઈ પણ પેશન્ટ છે એને અમે એમ કહીએ કે કિડની કામ નથી કરતી, અને પ્રશ્ન આવે કે કિડની કામ પાછી સુધરી જશે ને, તો એનો જવાબ છે એ કિડની શા માટે બગડી છે તેના કારણ પર આધારિત છે. કિડની બગડવાના કારણો 2 પ્રકારના છે. એક છે એ એક્યુટ કિડની ફેલિયર, એટલે કે એકાએક કિડની રિસાઈ જવી, જેમાં મેલેરિયા, ચેપ, ઝાડા ઉલટી, બીપી ઓછું થાય, એવા કેસને કારણે કિડનીને લોહી ઓછું પહોંચે અને કિડની ટેમ્પરરી કામ કરતી બંધ થઈ જાય. પણ થોડા દિવસોમાં યોગ્ય દવા, કાળજી અને કેટલાક થોડા પર્સન્ટેજ પેશન્ટમાં ડાયાલિસિસની સારવાર પછી કિડની છે એ ફરીથી ચાલુ થઈ જાય છે. આ એકાએક બગડેલી એક્યુટ કિડની ફેલિયર. પરંતુ વધુ જોવા મળતા દર્દીઓ છે એમને ક્રોનિક કિડની ડિઝીઝ હોય છે, જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લીધે હોય છે. અને આ પ્રકારે જે કિડની બગડે છે એમાં કિડનીને બગડવામાં લાંબો સમય, એટલે કે મહિના અને વર્ષો લાગે છે. અને આ પ્રકારે બગડેલી કિડની છે એ કોઈ પણ સારવારથી મટી શકતી નથી. એનો મતલબ એ નથી કે સારવાર નહીં કરવાની, એનો મતલબ એ નથી કે કાળજી નહીં રાખવાની, પણ આવા દર્દીઓમાં વહેલું નિદાન ક્રોનિક કિડની ડિઝીઝમાં બહુ જ જરૂરી છે. કારણ કે આ તબક્કે યોગ્ય નિદાન, યોગ્ય પરેજી અને યોગ્ય દવા આપવામાં આવે તો ભલે બંને કિડની ઓછું કામ કરતી હોય, પણ વર્ષો સુધી દર્દીની તબિયત તંદુરસ્ત રહી છે, પોતાનું કામ કરી શકે છે, હરીફરી શકે છે અને સામાન્ય વ્યક્તિ જેવું જીવન ગાળી શકે છે. એટલે કિડની નબળી છે, જરૂરી નથી કે બધાને તાત્કાલિક ડાયાલિસિસની જરૂર પડી જાય. એટલે સુધરે એવા એક્યુટ કિડની ફેલિયરનું પ્રમાણ ભલે ઓછું છે, પણ ક્રોનિક કિડની ફેલિયરનું વહેલું નિદાન થાય એ જ આ 2025ના વર્લ્ડ કિડની ડેનો થીમ છે કે આર યોર કિડની ઓકે? શું તમારી કિડની બરોબર કામ કરે છે? જાણો કે કઈ તપાસ દ્વારા નિદાન થાય, તપાસ કરાવો અને તંદુરસ્ત રહ્યો. અને જેવી રીતે તમે વાત કરી કે જે ક્રોનિક કિડની ડિઝીઝ છે એમાં એક સ્ટેપ ડાયાલિસિસનો આવે. હવે ઘણા બધાના લોકોના મગજમાં આના વિશે પણ ઘણા બધા મિથ છે કે એ શું છે, એની જરૂર ક્યારે પડે, તો એના વિશે જણાવો. હવે ડાયાલિસિસ છે એમાં 2 રીતે. એક તો એ એકાએક કિડની બગડી હોય એમાં 2-3 ડાયાલિસિસ પછી
ડાયાલિસિસ બંધ થઈ જાય અને ધીરે ધીરે કિડની સુધરી જાય. પરંતુ ક્રોનિક કિડની ફેલિયરમાં વર્ષો સુધી ધીરે 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 કિડની બગડે અને એક તબક્કો એ આવે જ્યારે કિડનીની કાર્યક્ષમતા એટલી બધી ઘટી ગઈ હોય કે શરીર છે એ તંદુરસ્ત ન રહી શકે. અને આવા વખતે રેગ્યુલર અઠવાડિયામાં 2 થી 3 વખત ડાયાલિસિસ કરવાથી શરીરનો કચરો, વધારાનું પાણી, પોટેશિયમ જેવા ક્ષાર કે જે હૃદય ઉપર આડઅસર કરી શકે, એ બધા ફિલ્ટર થઈ જાય અને દર્દી છે એ તંદુરસ્ત રહે. પરંતુ નિયમિત ડાયાલિસિસ છે એના ઉપર જ જીવનની જે રેગ્યુલારિટી, તંદુરસ્તી એનો આધાર છે. એટલે ડાયાલિસિસ કરવાનું હોય તો એ નિયમિત કરવું પડે. નિયમિત કરવું પડે. હવે બધા પ્રશ્નો ઠીક છે, તમને સરખું થઈ જશે કે નહીં, તમે દર્દીને કહેતા હોય કે આટલું તમારે ધ્યાન રાખવાનું, પણ જે ધ્યાન રાખવાનું જે પરેજી પાડવાની છે એ ઘરે કેવી રીતે પાડવી જોઈએ, અને એની જો દવા લેતા હોય કે કાંઈ પણ એની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એમાં કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ? હા, એટલે આ અત્યારે આપણે સૌ પ્રથમ તો એ જ વાત કરશું કે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓએ શું ધ્યાન રાખવું. પછી વાત આવશે સામાન્ય વ્યક્તિની. એટલે ક્રોનિક કિડની ડિઝીઝ જેને હોય એ લોકો યોગ્ય કાળજી રાખે તો વર્ષો સુધી સારી તબિયત રાખી શકે છે. એ લોકોની કાળજીમાં ડાયાબિટીસ હોય તો એનો કાબુ યોગ્ય જરૂરી છે, બ્લડ પ્રેશર છે તો એનો કાબુ જરૂરી છે, ખોરાકમાં કઠોળ નહીં લેવાનું, મીઠું છે એ મોટાભાગનાને સોજા અને બ્લડ પ્રેશર હોય છે એટલે મીઠું છે એ ઓછું લેવું જોઈએ. કિડનીના ઘણા બધા દર્દીઓ, આપણે માનીએ કે ફ્રૂટ તો હેલ્ધી છે, ફળો ખાવા એ તો આરોગ્ય માટે સારું છે, પરંતુ એ નિયમ છે એ કિડની ફેલિયરને લાગુ નથી પડતો. ફ્રૂટ ખાવાનો? હા, ફ્રૂટ ખાવાનો. એટલે કિડની જેમની ફેલ થઈ ગઈ જેમની કિડની બગડી હોય એ લોકો જો ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી વગેરે લે તો પોટેશિયમ નામનો જે ક્ષાર છે એ વધી જાય. એટલે કિડનીના દર્દીઓએ પોટેશિયમ ઓછું લેવું જોઈએ. તો પોટેશિયમ શેમાં હોય? તો કે પોટેશિયમ છે એ ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણીમાં હોય. આપણે સામાન્ય વ્યક્તિને તો એમ જ કહીએ કે ભાઈ ફળો ખાવા, ફ્રૂટ લેવા એ આરોગ્ય માટે સારી વસ્તુ છે. પણ હું પહેલી વાર આમ કદાચ ક્યાંક હશે, લખાણ હશે, બોલ્યા હશે, પણ મારા ધ્યાનમાં અત્યાર સુધી આવું નથી આવ્યું કે કેમ કે દર્દીને શું હોય કે પહેલા તમે ફ્રૂટ્સ લ્યો, એ તમારો પહેલો ખોરાક હોય દર્દી માટે. એટલે કિડની ફેલિયર એ એક અપવાદ છે. ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી વગેરેથી પોટેશિયમ વધે અને પોટેશિયમની માત્રા જો લોહીમાં વધે તો એ હૃદય ઉપર આડઅસર કરી શકે. એટલે જે કિડની ફેલિયરના દર્દીઓ છે એમણે આ પ્રકારે પોટેશિયમ ધરાવતા ફળો, નાળિયેર પાણી વગેરે ન લેવા જોઈએ. તો હવે સામે એ સવાલ બીજો છે કે તો કયા ફળો લેવા જોઈએ? ધારો કે ફળો લેવાની ઈચ્છા થાય તો જેમાં પોટેશિયમ ઓછું હોય એવા ફળો લેવાની છૂટ છે, જેમાં સફરજન, પપૈયાનો સમાવેશ થાય છે. જી, એટલે એવા ફળો લેવા, જેમ કે આપણે કાંઈ પણ કન્ઝ્યુમ કરતા હોય, કોઈ પણ ફળો આપણે ખોરાકમાં લેતા હોય એના બદલે આપણે સફરજન અને પપૈયા જેવા ફળો લેવા જોઈએ. આ વાત છે એ ક્રોનિક કિડની ફેલિયરના દર્દીઓની થાય છે, આમ જનતાને આ લાગુ પડતું નથી. આપણે વાત કરતા હતા કે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓ શું ધ્યાન રાખવું જોઈએ. તો બ્લડ પ્રેશરનો કાબુ, ડાયાબિટીસનો કાબુ, ખોરાકમાં કઠોળ નહીં લેવાના, પ્રવાહી છે એ સોજા હોય એવા દર્દીઓએ ઓછા લેવાના, ફ્રૂટ છે એ પોટેશિયમ માટે નહીં લેવાનું, અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લઈ પોતાનું બ્લડ પ્રેશર છે એ નિયમિત માપી અને નોંધ રાખવી. આ પ્રકારે જો કાળજી લેવામાં આવે તો લાંબા સમય સુધી કિડની કામ ન કરતી હોય તેમ છતાં દર્દી છે એ તંદુરસ્ત જીવન જીવી શકે. જી, અને અત્યારે જે આપણે કિડનીના દર્દી બાબતે જે વાતો કરી રહ્યા છીએ, હવે તમે કહ્યું કે જે ક્રોનિક કિડની ડિસીઝવાળા જે દર્દીઓ છે એમના માટે, પણ હવે સામાન્ય જનતા છે એમને શું પરેજી પાડવી જોઈએ? આજનો ગોઠવી પોડકાસ્ટ છે ને, એ પોડકાસ્ટનો સૌથી અગત્યનો પ્રશ્ન આ છે કે સામાન્ય વ્યક્તિએ કિડનીથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ. પહેલી વસ્તુ એ કે રેગ્યુલર કસરત, એક્સરસાઇઝ કરવી જોઈએ, ફિટ રહેવું જોઈએ, યોગ્ય વજન જાળવવું જોઈએ. કારણ કે આ વસ્તુ કરવામાં આવે તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર
બંનેથી થતા કિડની ઉપરના અસરો અટકાવી શકાય છે. બીજી વસ્તુ, ખોરાક છે એ પૌષ્ટિક લેવો જોઈએ, મીઠું ઓછું, ગળપણ ઓછું, ઘી તેલ ઓછા, કોલેસ્ટ્રોલ વધે નહીં એની કાળજી રાખવી જોઈએ. અને ખોરાકમાં ફળો, લીલા શાકભાજી એનો વધારે સમાવેશ કરવો જોઈએ. આ કરવાથી હેલ્ધી ફૂડથી હેલ્ધી લાઈફ અને હેલ્ધી કિડની રહેશે. ત્રીજું, પાણી યોગ્ય માત્રામાં પીવું જોઈએ. 2 થી 2.5 લીટર પાણી પીએ તો કિડની છે એ તો ફિલ્ટર છે, તો ફિલ્ટર થવા માટે પાણી તો જોશે ને, એમને એમ થોડું ફિલ્ટર થશે. હા, કિડની બગડવાના 2 મુખ્ય કારણો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. તો આ બંનેની યોગ્ય કાળજી, ડાયાબિટીસ કાબૂમાં રહેવું જોઈએ હંમેશા માટે, બ્લડ પ્રેશર છે એ 130-120 રહેવું જોઈએ, તો કિડનીને જરાય લોડ ન પડે અને કિડની સુરક્ષિત રહે. આ ઉપરાંત ગુટકા, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધી વસ્તુઓ છે એ પણ કિડનીને નુકસાન કરી શકે, એટલે એનેથી આપણે દૂર રહેવું જોઈએ. દુખાવાની દવા, અરે આપણે તો ઘણા પોતાને કોઈ પણ નાનો મોટો દુખાવો થાય એટલે સીધે દુકાનમાંથી લઈને ચણા મમરાની જેમ, અને એ લાંબા સમય સુધી કે ભાઈ દુખાવો તો એમાં ડોક્ટરને બતાવવાનું શું હોય, તો દવા મળે જ છે. પણ આવી રીતે સુપરવિઝન વગર લાંબા સમય સુધી વધુ માત્રામાં દવા લેવાથી કિડની બગડી શકે છે. મને ઘણીવાર આ વાત લાગે કે આપણે અહીંયા ઇન્ડિયામાં કે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાંથી દવા જે લઈ આવે છે લોકો અને મેડિકલવાળા આપી પણ દે છે ને, આ એક વાત મને સૌથી વધારે એક દુઃખદ લાગે. હા, એટલે એને લીધે શું થાય કે દવાનો બિનજરૂરી ઉપયોગ થાય છે અને લાંબા સમય માટે થાય છે, જેને કારણે કિડની બગડી શકે અને જેના કારણે લોકોને ઘણા બધી બીજી બીમારીને પણ એમાં આવકાર આપી શકે. હવે એક વાત આવે છે જે બહુ જ અગત્યની છે. કિડનીના 70 થી 80% દર્દીઓમાં કિડની નોંધપાત્ર રીતે બગડે ત્યાં સુધી કોઈ ચિહ્નો નથી હોતા. અમારી પાસે આવતા દર્દીઓમાં લગભગ 30% દર્દીઓમાં સૌથી પહેલી વાર કિડનીનું નિદાન થાય અને એ જ દિવસે અમારે કહેવું પડે કે બંને કિડની ફેલ છે, આપણે આજથી જ ડાયાલિસિસ શરૂ કરી દઈએ છીએ. એટલે કે કિડની નોંધપાત્ર બગડે ત્યાં સુધી ઈશ્વરે એને એટલી બધી એક્સ્ટ્રા કેપેસિટી આપી છે કે કોઈ ચિહ્નો જોવા નથી મળતા. અને એને કારણે જે સૌથી અગત્યની છેલ્લી હું વાત કરું છું એ છે રૂટીન હેલ્થ ચેકઅપ. 40 વર્ષ બાદ વધુ કિડની તકલીફ, કિડની ફેલિયર કે કિડની બગડવાની વધી તકલીફ થઈ હોય એવા દર્દીઓ, જેમ કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, વજન ખૂબ વધારે હોય, લાંબા સમય સુધી પેઇનકિલર લીધા હોય, અથવા તો 40 વર્ષ પછીની વ્યક્તિ, અથવા તો કુટુંબમાં કોઈ કિડનીની તકલીફ થઈ હોય, આવા હાઈ રિસ્ક વ્યક્તિઓએ કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. અને એમાં વહેલું નિદાન થાય અને કોઈ પણ ચિહ્નો ન હોય, કિડની હજી બગડવાની પ્રાથમિક પરિસ્થિતિ હોય ત્યાં નિદાન થઈ જાય. અને આ તબક્કે જો આપણે સારવાર કરીએ, લાંબા સમય સુધી, વર્ષો સુધી દર્દી છે એ ભલે ને કિડની બગડી હોય પણ તંદુરસ્ત રહેશે. સર, તમે આ વાત કરીને ત્યારે મને પેલું મગજમાં આવ્યું કે લોકો પોતાને એક વિશ લિસ્ટ રાખતા હોય કે મારે અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું છે, કે આંખને બધું જોવડાવવું છે, પણ એ લોકોના વિશ લિસ્ટમાં ક્યારે એવું નથી આવતું કે આ વર્ષે મારે આખું બોડી ચેકઅપ કરાવવું છે. જે સૌથી મોટી ના સમજણ કયો તમે, કે પછી કોઈ પણ એવી વાત કે ભાઈ વિશ લિસ્ટ છે કે ભાઈ જર્મની જવું છે, સિંગાપોર જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, પણ બોડી ચેકઅપ કરવું છે એવું ક્યાંય નથી લિસ્ટમાં. એક આ કિડની સાથે સંબંધિત વાત નથી, પણ દરેક વ્યક્તિને સ્પર્શથી હું વાત કરું ને, તો મારા દર્દીઓ સાથે હું વાત કરું કે એસઆઈપી છે, એટલે બધા મોટા ભાગના શહેરના લોકો કહે કે હા સાહેબ એસઆઈપી અમારી છે. એટલે હું કહું કે કઈ એસઆઈપી? તો કે સાહેબ દર મહિને એટલા જમા કરાવીએ. તો હું કહું કે હું એસઆઈપીની વાત નથી કરતો, હું હેલ્થ એસઆઈપીની વાત કરું છું. તો કે સાહેબ હેલ્થ એસઆઈપી તો શબ્દ જ પહેલી વાર સાંભળ્યો છે.
તો કે હેલ્થ એસઆઈપી શું છે? તો કે જેમ તમે પૈસા છે એ દર મહિને અમુક જમા કરો તો તમને એનું રિટર્ન છે એ વર્ષો પછી ખૂબ મોટું મળે છે. એમ જો તમે અઠવાડિયામાં કાંઈ નહીં તો 5 દિવસ પણ જો રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તબિયત ફિટ રાખો, તો આ તમારી હેલ્થ એસઆઈપી છે એ તમારી જ્યારે ઉંમર વધશે ત્યારે તમને ફિટનેસના સ્વરૂપમાં તમને રિટર્ન મળશે. એટલે હેલ્થ એસઆઈપી છે એ આપણી જે ફાઇનાન્શિયલ એસઆઈપી છે એટલી જ અગત્યની છે. પણ કોઈ દિવસ કોઈ હેલ્થ એસઆઈપી શબ્દ બોલ્યું હોય એવું તમે સાંભળ્યું છે? બિલકુલ નહીં. પહેલી વાર જ સાંભળો છો ને? કેમ? તો કે આ એસઆઈપીમાં કોને રસ છે? હેલ્થ એસઆઈપીમાં કોઈને રસ નથી. સબકો રસ હે ધનરાશિ મેં. હા, એટલે ધનરાશિની એસઆઈપી કરનારને એમાંથી માર્જિન મળે છે. જ્યારે હેલ્થ એસઆઈપી છે એમાં તમે ઘેરે કસરત કરો કે સવારમાં 3 કિલોમીટર ફરી લ્યો તો કોઈને બેનિફિટ નથી. એટલે હેલ્થ એસઆઈપીની વાતો કરવાવાળા મારા જેવા જૂજ લોકો છે. બિલકુલ બિલકુલ 100%. અને જેમાં આપણે આ વાત કરીએ છીએ કિડની વાત એની કે સામાન્ય લોકો માટેની વાત આવતી હતી, તો એક એવી વાત છે કે લોકો એમ કહેતા હોય, જેમ તમે કહ્યું કે એક પાણી પીવું જોઈએ, 2-3 લીટર પાણી વ્યક્તિ માટે જરૂરી છે. તો ઘણી બધી એવી વાતો મેં બી સાંભળી છે કે ભાઈ આપણા રાજકોટનો જે પ્રદેશ છે એ થોડોક પથરાળ છે, એટલે ત્યાં આપણને ક્ષારવાળું પાણી મળતું આવે. પણ હવે ફિલ્ટરની આપણે વાત કરીએ કે ફિલ્ટરવાળું ને પીએચ લેવલવાળું ને ઘણા બધા જે જ્ઞાની આવીને વાત કરી જાય છે કે આટલા લેવલવાળું પીએચ લેવલવાળું પાણી તમારે પીવું જોઈએ. તો પાણી અને કિડની ને એ ક્યાં સંબંધ છે કે કેટલું ચોખ્ખું સ્વસ્થ પાણી તો પીવું જોઈએ ચોખ્ખું ને સ્વસ્થ, પણ એ ક્યાં પીએચ લેવલવાળું એમાં લાગે વળગે? બહુ જ આ બાબતે લોકોમાં ગેરસમજ છે. અને બીજું કે જ્યાં પૈસા છે ત્યાં વાતો છે. પૈસા છે ત્યાં વાતો છે. એટલે જે કંપની અમુક પીએચના પાણી બનાવે છે એ લોકો એનો એટલો બધો પ્રચાર કરે છે, જ્યારે હું અમારા મેડિકલ લિટરેચરના સર્ચમાં જોઉં છું એ વિશે કોઈ ઉલ્લેખ જ નથી. એનો મતલબ કે એ બધું છે એ યોગ્ય નથી. તો કે યોગ્ય શું છે? તો કે યોગ્ય એ છે કે દરેક વ્યક્તિએ સારું શુદ્ધ પાણી યોગ્ય માત્રામાં પીવું જોઈએ. તો કે યોગ્ય માત્રા શું છે? તો કે યોગ્ય માત્રા માટે જે તંદુરસ્ત વ્યક્તિ છે એને માટે 2 થી 2.5 લીટર, અને કિડની ફેલિયર જે હોય એ લોકોને ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે ઓછું પાણી પીવું જોઈએ. પથરી માટે વધારે પાણી, આખો દિવસ પાણી, રાત્રે સૂતા પહેલાં પાણી, વચ્ચે ઉઠીને પાણી, અને 24 કલાક પેશાબ છે એ પીળાને બદલે વ્હાઈટ સ્વચ્છ આવે એટલું પાણી પીવું એ પથરી અટકાવવા માટેની સૌથી મહત્વની વાત છે. જી, આ જ્યારે તમે વાત કરો છો ત્યારે વચ્ચે કહીશ કે આ પણ એક વાત છે કે જો સરખું પાણી ના પીવે તો પથરી થાય. આપણે તમે પેશાબને રોકી રાખે તો બી પથરી થાય. બીજી એક વસ્તુ, તમે જે પાણીને લઈને કહો છો કે પાણીને આને કાંઈ લેવા દેવા નથી, તો ઘણા બધા લોકો છે જેના ઘરે ફિલ્ટર છે, ઘણા બધા લોકો છે જેના ઘરે તો છે જ નહીં, જે કોર્પોરેશનનું જે પાણી આવે છે એ જ પાણી ભરે છે ગોળામાં ને એ જ પાણી પીવે છે. તો એવા લોકોને પથરી વધારે થશે કે જે પૈસાવાળા લોકો છે જેના ઘરે ફિલ્ટર છે એને પથરી નહીં થાય, આવું કંઈ છે? એવું કંઈ નથી. મેં મારી વાતમાં કીધું કે સ્વચ્છ પાણી પીવું જોઈએ. એનો મતલબ કે તમે ગાળીને શુદ્ધ પાણી પીવો. હા, પાણીની માત્રા છે એ પાણીના પ્રકાર કરતાં વધારે અગત્યની છે. એટલે તમે શું પાણી પીવો છો એના કરતાં તંદુરસ્ત વ્યક્તિ કેટલું પાણી પીવે છે એ વધારે અગત્યનું છે. આજે જો યોગ્ય માત્રામાં પાણી પીવામાં આવે અને પેશાબ છે એ આખો દિવસ પાણી જેવો સફેદ સ્વચ્છ હોય તો પથરીની શક્યતા છે એ ખૂબ ઘટી જાય છે. તમે ગમે એક સારી ક્વોલિટીનું પાણી પીવો પણ જો ઓછું પ્રમાણ હોય અને ઘાટો પીળા કલરનો પેશાબ હોય તો એમાં ક્ષાર છે એ વધુ કોન્સન્ટ્રેટેડ હોય છે અને એમાંથી પથરી બને છે. એટલે પથરી અટકાવવા માટે પાણીના પ્રકાર કરતાં પાણીનું પ્રમાણ વધારે અગત્યનું છે. અને કિડની ફેલિયરના દર્દીઓમાં પેશાબ ઓછો થાય છે, સોજા ચડે છે,
આવા વ્યક્તિઓએ પાણી તો ઓછું પીવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ પીવું જોઈએ, અને આવા વ્યક્તિઓમાં વધારે પાણી પીવાથી સોજા, શ્વાસ અને જીવલેણ પ્રશ્નો થાય છે. જી એટલે પાણી કેટલું પીવું એ આર્ટ અને સાયન્સ છે. અને તંદુરસ્ત વ્યક્તિ અને કિડની ફેલિયરના વ્યક્તિ અને પથરીવાળા વ્યક્તિ એને માટે એની સૂચનાઓ અલગ અલગ છે. અલગ અલગ છે. હવે જે અલગ અલગ સૂચનાઓ તમે આપા છો એમાંથી સૌથી મોટી સૂચના એવી છે કે જે વ્યક્તિને ડાયાબિટીસ છે એ વ્યક્તિને કિડની બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? ડાયાબિટીસ છે એ કિડની બગડવાનું એકમાત્ર સૌથી અગત્યનું કારણ છે. 40-45% કિડની ફેલિયરના દર્દીઓમાં કિડની બગડવાનું કારણ જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે ડાયાબિટીસના દરેક દર્દીઓએ ધ્યાન રાખવું જોઈએ કે ડાયાબિટીસને લીધે કિડની બગડે એમાંથી આપણે કઈ રીતે બચવું અને એનું વહેલું નિદાન કઈ રીતે કરવું. પહેલી વાત એ કે કઈ રીતે બચવું, તો કે ડાયાબિટીસનો યોગ્ય કાબુ, જેમાં યોગ્ય માત્રામાં દવા, યોગ્ય માત્રામાં યોગ્ય રીતે ખોરાકની સૂચના મુજબ ખોરાક લેવો, અને ત્રીજી વસ્તુ એક્સરસાઇઝ, કસરત કરવી. એ 3 પાયાનું એક આખું સ્ટૂલ છે. 3 પાયા ઉપર ડાયાબિટીસના સંપૂર્ણ કાબૂનો એક આધાર છે. જો એ ત્રણેય યોગ્ય રીતે કરવામાં આવે તો ડાયાબિટીસ કાબૂમાં રહી અને કિડનીની તકલીફ ન થાય. જી આ છતાં એના કરતાંય અગત્યની, એટલી જ અગત્યની વાત એ છે કે ડાયાબિટીસના દરેક દર્દીએ કાળજી રાખવી જોઈએ અને દર વર્ષે પોતાનું બ્લડ પ્રેશર, પેશાબ છે, યુરિન ટેસ્ટ છે, એમાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા અથવા તો યુરિન ક્રિએટિનિન રેશિયો જે કહેવામાં આવે છે, યુરિનમાં આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો, ACR અમે કહીએ છીએ, એ તપાસ છે એ કરાવવી જોઈએ અને ક્રિએટિનિન માપવું જોઈએ. એટલે જો ડાયાબિટીસના દર્દીઓ મને પૂછે કે સાહેબ અમારે શું કાળજી રાખવાની, તો કે ડાયાબિટીસનું કાળજી રાખો જ, પણ એની સાથે દર વર્ષે તમારું બ્લડ પ્રેશર માપો, યુરિનમાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા નથી એને માટે તપાસ કરાવો અને ક્રિએટિનિનની માત્રા જોવો. આ 3 વસ્તુ કરવાથી નિદાન વધારે વહેલું થઈ શકે. કોઈ પણ ડાયાબિટીસના દર્દીઓમાં જો નવું બ્લડ પ્રેશર ડેવલપ થાય, સોજા આવે, એમને આંખની તકલીફ હોય, ડાયાબિટીસની દવા છે એની માત્રા, ઘણીવાર મને દર્દી કહે કે સાહેબ પહેલાં કરતાં હવે મારો ડોઝ ઘટી ગયો, ગોળી ઓછી લેવી પડે છે. ઇન્સ્યુલિન પહેલાં તો 50 યુનિટ હતો, હવે તો સાહેબ હમણાં બંધ થઈ ગયું. તો ડાયાબિટીસની દવાની જરૂરિયાતમાં ઘટાડો થવો એ કિડની ફેલિયર સૂચવી શકે છે. એટલે આ પ્રકારે કોઈ પણ ફરિયાદ હોય એવા દરેક દર્દીએ પોતાની કિડનીની તપાસ કરાવી લેવી જોઈએ. અને અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે એને ક્યાંકથી ખ્યાલ આવ્યો કે બતાવ્યું ડૉક્ટરને કે મને કિડનીની તકલીફ છે, તો હવે લોકોમાં હજી પણ એવું કન્ફ્યુઝન હોય કે હવે મને પથરી છે કે કોઈ પણ દર્દીને પથરી છે તો એને ક્યાં જવું જોઈએ? યુરોલોજીસ્ટ પાસે જવું જોઈએ કે નેફ્રોલોજીસ્ટ પાસે જવું જોઈએ? એવું છે કે કિડનીની પથરીની સાઇઝ છે એ જ્યારે નાની હોય ત્યારે દવાથી નીકળી જાય, એટલે નેફ્રોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ બંને એની સારવાર કરે છે. જે પથરી મોટી હોય, પેશાબના માર્ગમાં અડચણ કરતી હોય, એને કારણે કિડની ફૂલી ગઈ હોય, એમાં એવા થોડા દર્દીઓમાં ખાસ દૂરબીનની સારવાર કે સ્પેશિયલ એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટની જે જરૂર પડે કે PCNLની જરૂર પડે, એવી ખાસ સારવાર માટે યુરોલોજીસ્ટ છે એ એમના ઓપરેશનના સ્પેશિયાલિસ્ટ છે. જી બિલકુલ. હવે આ તમે સારવારની વાત કરો છો સર, ત્યાં એક વાત મારે એવી કહેવી છે, આમ તો આપણે અત્યારે ડ્રાય સ્ટેટમાં છીએ, ગુજરાતમાં છીએ, પણ તમે એમ કહો છો ને કે ઘણીવાર પોતાની રીતે દવા બનાવી લે, તો ઘણી બધી વાર એવી સાંભળેલી વાત કે પોતાની જાતે જ દવા બનાવી લીધી, એવી વસ્તુ છે જેને લોકો કહે છે કે જવનું ફર્મેન્ટેડ પાણી એટલે બિયર. લોકો ઘણા એવું કહે છે કે બિયર પીવાથી પથરી દૂર થઈ જાય છે. બિયરનો ફાયદો છે ને એ પાણી જેટલો જ છે. જી.
એટલે હું ચોક્કસ કહીશ કે બિયરથી કોઈ મેજર ફાયદો નથી. હા, આ તબક્કે કાજલબેન તમે એક નવો પ્રશ્ન કર્યો છે કે પથરી અટકાવવા માટે શું કાળજી રાખવી. જી, તો બિયર ભૂલી જાઓ, બિયર ભૂલી જઈએ. પણ પાણી વધારે પીવું, આખો દિવસ પીવું, રાત્રે સૂતા પહેલાં પીવું, અચૂક વચ્ચે રાત્રે ઉઠીને પીવું, કારણ કે આખી રાત આપણે 8 કલાક સૂતા હોઈએ ત્યાં સુધી પાણી ન પીએ તો યુરિન કોન્સન્ટ્રેટેડ થઈ જાય અને એમાં પથરી બને. અને પાણી બરોબર પીવાનું છે, એને માટે દરેક વખતે જે યુરિન પેશાબ છે એનો વ્હાઇટ કલર હોય, ટ્રાન્સપરન્ટ હોય તો પાણી યોગ્ય પીધું કહેવાય. આ ઉપરાંત બીજી સલાહ છે એ છે કે નમક ઓછું લેવું. નમક ઓછું લેવું. તો કે બ્લડ પ્રેશરની વાત થાય છે તો કે ના, પથરીની વાત થાય છે. 90% પથરી કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે અને આ પ્રકારની પથરીમાં નમક ઓછું લેવામાં આવે તો પથરી બનવાની પ્રક્રિયા ઘટે છે. એટલે જેમાં પણ નમક હોય, પાપડ, અથાણા, ફાસ્ટ ફૂડ, ઘણી બધી વસ્તુઓ, ઉપરથી મીઠું લેવું, સલાડમાં મીઠું લેવું, છાશમાં મીઠું લેવું, આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ એ કે લીંબુનો ઉપયોગ, રોજ 1 થી 2 લીંબુ ઉપયોગ જો આપણે જમવામાં લઈએ તો એ પથરી થવામાં, પથરી મોટી ન થાય અને પથરી ન થાય એ પથરીને થતી અટકાવવા માટે આપણને ઉપયોગી બને તો લીંબુ એના માટે વધારે ફાયદાકારક છે. લીંબુ, નાળિયેર પાણી પણ અસરકારક છે, પણ હંમેશા ન મળે. જ્યારે લીંબુ છે એ હંમેશા મળી શકે છે. હંમેશા મળી શકે. ઘણી બધી આપણે વાતો કરીએ છીએ, પણ હવે સવાલ એવો આવે સર કે તમારી કિડનીને કઈ રીતે બચાવવી, કઈ રીતે સાચવવી. તમે 1990થી રાજકોટમાં આવ્યા, રાજકોટના ઘણા બધા લોકોને તમે સારવાર આપી, ઘણા બધા દર્દીઓને તમે સમજાવ્યા, સમજણ આપી કે કિડની શું છે, એની કેવી રીતે સારવાર કરવી જોઈએ. અત્યારે આપણે વાત પણ એ જ કરી રહ્યા છીએ. પણ બહુ ખુશીની વાત એ છે કે 40 ભાષામાં આ વાત લોકોને તમે સમજાવી થ્રુ ધી વેબસાઇટ. જ્યારે 2010માં તો વેબસાઇટ શું છે એ લોકો કદાચ હજી ઘણા લોકો સમજી બી નહીં શક્યા હોય. ભારતમાં આપણે જો વાત કરીએ તો, અને અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ કે ઘણા બધા લોકો ત્યારે બી નહીં સમજ્યા હોય કે વેબસાઇટ શું છે. એ સમયે તમે વિશ્વની સૌથી પહેલી કિડની એજ્યુકેશન આવતી વેબસાઇટ લઈ આવ્યા 40 લેંગ્વેજમાં. તો આ એક એવી મજાની વાત કહેવાય કે ઘણા બધા લોકો અહીંયા જોતા હશે કે ભાઈ તમને લોકોને એવો પ્રશ્ન થાય કે તમારે નાની નાની વાત જાણવી હોય તો તમે બાજુવાળાને, પડોશીને પૂછો કે તમને આ વાતની ખબર છે? કેમ કે ત્યારે તો માધ્યમ નહોતા, પ્રિન્ટ મીડિયા હતું અને વાંચતા બી નહોતું આવડતું. આ એક બીજો પ્રશ્ન સર, કે વાંચતાય નહોતું આવડતું. તો જ્યારે વાંચતા નથી આવડતું, માધ્યમ નથી માહિતીનું, તો ત્યારે તમે કોને પૂછો? ડૉક્ટરને પૂછો, કોઈ માહિતગાર વ્યક્તિને પૂછો, કે બાજુવાળા પાડોશીને પૂછો કે તમને આ વાતની ખબર છે? જ્યારે આ વાતથી લોકો અજાણ હતા ત્યારે તમે એમને વેબસાઇટ આપી kidneyeducation.com. આ સાથે તમે તમારું પુસ્તક આપ્યું 2006માં કે જેનું ખાસ નામ છે તમારી કિડની બચાવો, 200 પાનાનું પુસ્તક. હવે વાંચન છે નહીં અને લોકોને આવી રીતે તમારે સમજાવવું છે, તો ત્યારે જ્યારે તમે 2006માં આ પુસ્તક લાવ્યા ત્યારે તમારો કેવો અનુભવ રહ્યો હતો કે કિડની વિશે લોકો જાણે તો કેવી રીતે જાણે? 2006માં 2 વસ્તુ બની. જી. એક તો એ કે કિડનીના વધતા જતા રોગો ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ફોકસ થયું. જી. કે ભાઈ આ કિડનીના રોગો તો વધતા જાય છે, આપણે કંઈક કરવું પડશે. એનું કારણ? નહીં, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધાને લીધે 2006થી થોડું વધી ગયું. હા, નહીં, 2006 સુધી વધારે જ હતું, પણ બધા વિશ્વના કિડની નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી કે ભાઈ આ કિડનીના રોગો વધે છે તો આપણે લોકોને જાગૃત કરવા જોઈએ. જી. તો કે કઈ રીતે જાગૃત કરવા જોઈએ? તો કે 2006 એ વર્ષ છે કે જે વર્ષે સૌ પ્રથમ વખત વિશ્વ કિડની દિવસની સ્થાપના થઈ અને એની શરૂઆત થઈ. શું વાત છે! અને એ જ દિવસ, એ જ વર્ષ છે કે જ્યારે આપણે સૌ પ્રથમ એક જ પુસ્તકમાં 200 પાનાનું તમારી કિડની બચાવો પુસ્તક, કે જેમાં પથરીની વાત આવે, કિડની ફેલિયરની વાત આવે, બાળકોમાં સોજા થતા હોય એની વાત આવે, પેશાબમાં રસીની વાત આવે, માગો એ બધી જ વાતો, સામાન્ય જે કોમન કિડની ડિઝીઝ જે બધા છે એની તટસ્થ, સરસ, પોતાની ભાષામાં માહિતી મળે
એવી આ તમારી કિડની બચાવો પુસ્તક છે એ પણ 2006માં એ જ તબક્કે લોન્ચ થયું. જી અને દરેક આજે મને કોઈ એમ કહે કે તમે શેમાં વાંચવું તમને ગમશે, તો હું કહીશ કે મને ગુજરાતીમાં ગમશે. દરેક વ્યક્તિને પોતાની માતૃભાષામાં વાંચવું વધારે ગમે એ મહત્વની બાબત છે. એને ધ્યાનમાં રાખી અને વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજિસ્ટ છે એની સાથે આપણે સાથે કામ કર્યું, એ લોકોની મદદ માગી અને ઈશ્વર આયોજિત આ પ્રોજેક્ટમાં આપણે લખેલી 200 પાનાના પુસ્તકનું ટ્રાન્સલેશન છે એ આ જે 40થી વધારે પણ ઉદાર ભાવના સેવાભાવી એવા વિશ્વના કિડની નિષ્ણાતોએ પોતાની ભાષામાં તૈયાર કરી અને એ પુસ્તક આપણે આપણી વેબસાઇટમાં મૂકી અને લોકો વિનામૂલ્યે વાંચી શકે, વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે, વિનામૂલ્યે વોટ્સએપ ઉપર પણ મેળવી મોકલી શકે એવી આ આપણે કિડની એજ્યુકેશન વેબસાઇટ બનાવી. અને 40 ભાષામાં આ પુસ્તક હોવાથી એને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળેલો છે. જી અને કોઈ પણ આમાં એડવર્ટાઇઝમેન્ટ કે કંપની સ્પોન્સરશિપ ન હોવાથી આ વેબસાઇટ છે એ લોકોને તટસ્થ માહિતી આપે છે કિડની વિશે જાણવાની, કાળજી રાખવાની અને કિડની રોગોથી બચવાની. જી તમને આમ તો કહેતા મને બહુ વધારે આનંદ થાય છે અત્યારે કે વિશ્વ કિડની દિવસ પર આપણે આજે જે ચર્ચા કરી રહ્યા છીએ આપણા શરીરના મહત્વના જે એક અંગ તરીકે કિડની માટેની, કે અત્યારે આપણી સાથે જે ચર્ચા કરવા માટે જે વ્યક્તિ બેઠા છે એમના માટે હું ખૂબ ખૂબ આભારી એટલા માટે છું કેમ કે 1990માં જ્યારે રાજકોટમાં જે વોકાર્ડ હોસ્પિટલ ગોંધિયા હોસ્પિટલ કહેવાતી ત્યારે પહેલાં નેફ્રોલોજિસ્ટ કે જ્યારે અમદાવાદ અને નડિયાદમાં પ્રાઇવેટ સેક્શનમાં જ્યારે એ હોસ્પિટલ્સ હતી ત્યારે કિડની સ્પેશિયલિસ્ટ ત્યારે લોકો કહેતા કે ઓહ અહીંયા કિડની સ્પેશિયલિસ્ટ છે, પણ અત્યારે ગુજરાતના સૌથી સિનિયર નેફ્રોલોજિસ્ટ અત્યારે આ પોડકાસ્ટમાં તમારી સાથે વાત કરી રહ્યા છે, જેને વિશ્વની સૌથી પહેલી એવી વેબસાઇટ આપી 2010માં કે જેમાં 40 લેંગ્વેજમાં કિડની એજ્યુકેશન લોકોને મળી શકે. kidneyeducation.com તમે જઈને જોઈ શકો અત્યારે કે જેમાં કિડની વિશે બધી જ વાતો કરવામાં આવી છે. પથરીને લઈને હોય, ડાયાબિટીસને લઈને, કિડનીને લઈને કેટલું ધ્યાન રાખવું જોઈએ, એમાં ક્યાં કનેક્શન છે, સારવાર, ઉપાય, ઉપચાર, પરેજી બધી જ વાત છે. અને આ જે બુક છે તમારી કિડની સાચવો એના વિશે આજે આ કિડની દિવસ પર જે ચર્ચા થઈ રહી છે એમાં બહુ જ મજા આવે છે અત્યારે. અને લોકો માટે ઘણી બધી એવી મિથ હોય છે, ઘણી બધી એવી વાતો હોય છે આપણે અત્યારે કરીએ છીએ સર. તો અત્યારે વાત એવી થાય કે તમે 100 કરતાં પણ વધારે નિષ્ણાંતને મળ્યા, જે તમે મને કહ્યું કે તમને ગુજરાતીમાં વાંચવું ગમે, ગુજરાતીમાં સાંભળવું ગમે, આપણી માતૃભાષામાં કોને ન ગમે એમ. તો આ માતૃભાષા જ્યારે તમે કહ્યું કે જે બુક જ્યાંથી ટ્રાન્સલેટ થઈ છે ત્યાં લોકલ ત્યાંથી જ થઈ છે, તો એના વિશે થોડીક તમે વાત કરો. એવું છે કે દરેક વ્યક્તિને પોતાની ભાષામાં ગમે તો ગુજરાતી પુસ્તક બનાવ્યું તો એટલો બધો સારો પ્રતિભાવ મળ્યો કે અમને આનંદ ને ઉત્સાહ થયો કે ભાઈ જો ગુજરાતી ભાષામાં આટલું સારું પુસ્તક છે તો આપણે આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં કેમ નહીં. એટલે પછી 2 વર્ષની મહેનતે અમે હિન્દીમાં પુસ્તક તૈયાર કર્યું અને પછી બીજી 2 વર્ષમાં અમે અંગ્રેજીમાં પુસ્તક તૈયાર કર્યું. આ દરમિયાન હિન્દીના પુસ્તકની લોકપ્રિયતાને કારણે ભારતમાંથી અમારા કિડની સ્પેશિયાલિસ્ટ બીજા છે એ લોકોને પણ એમ થયું કે ના આ તો આપણી ભાષામાં કરવા લાયક. અને અમને એમ થયું કે જો આપણે ભારતની ભાષામાં કરીએ છીએ તો આંતરરાષ્ટ્રીય ભાષામાં કેમ નહીં. એટલે અમે આંતરરાષ્ટ્રીય સ્તરે નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવા માંડ્યા. અને એ પણ કઈ રીતે તો કે ગૂગલમાંથી નામ શોધી, એમનું ઈમેલ શોધી અને અમે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમે એક કિડનીના દર્દીઓને સંપૂર્ણ માહિતી વિનામૂલ્યે મળે એ હેતુથી એક વેબસાઇટ તૈયાર કરી છે અને આપનો અમે સહકાર માગીએ છીએ કે ભાઈ આપની જે કોઈ માતૃભાષા છે એ ભાષામાં જો આ પુસ્તકને ટ્રાન્સલેટ કરી અને અમારી સાથે જોડાવ અને જો વિનામૂલ્યે આ પુસ્તક છે એ વેબસાઇટમાં મૂકવાની આપની ઉદાર ભાવના અને સેવા ભાવનાનો અમને લાભ આપો તો વિશ્વભરમાં આ માહિતી અમે પહોંચાડી રહ્યા છીએ.
kidneyeducation.com વેબસાઇટથી. અને આ તો આયોજન ઈશ્વરનું જ છે. એટલે આટલા બધા લોકોએ પોતાને આજે જાપાનીઝ ભાષામાં ટોક્યોમાં ટ્રાન્સલેશન થયું, ચાઇનીઝ છે એ હોંગકોંગમાં થયું, રશિયન છે એ મોસ્કોના નેફ્રોલોજિસ્ટે કર્યું, અને એમાંથી કોઈને હું ક્યારેય મળ્યો જ નથી. હમણાં પહેલી વાર અમારી દિલ્હીમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ નેફ્રોલોજી હતી, ત્યારે મને આ લોકોને મળવાની તક પહેલી વાર મળી. તો આ લોકો સાથે તમે ઈમેલ થ્રુ જ અમે ક્યારેય મળ્યા નથી, અમે ક્યારેય વાતો નથી કરી. ઈમેલ થકી જ ઈશ્વરે આયોજન કર્યું કે આ વેબસાઇટને તમે ઈમેલ કરો, એ લોકો તમને મદદ કરશે. વસુધૈવ કુટુંબની વાતો તો બધા કરે છે, પણ કિડની એજ્યુકેશન વેબસાઇટમાં વિશ્વના 100થી વધુ નેફ્રોલોજિસ્ટે પોતાની ઉદાર સેવા ભાવના સાથે પોતાની ભાષામાં તમારી કિડની બચાવો, સેવ યોર કિડની પુસ્તકનું 40 ભાષામાં ટ્રાન્સલેશનમાં મદદ કરી અને કિડની એજ્યુકેશન વેબસાઇટમાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરવાની જે એક ઉદાર ભાવના દાખવી છે, એને સમકક્ષ તો બહુ ઓછી એજ્યુકેશનલ આ પ્રકારની વેબસાઇટ કે જુદા જુદા રિસોર્સિસ છે એ હું જાણું છું કે ઉપલબ્ધ છે. આ એક અદ્વિતીય, અભૂતપૂર્વ ઈશ્વરના આશીર્વાદથી, બ્લેસિંગ્સથી બનેલી વેબસાઇટ છે. સર, આપણે જેવી રીતે વાત કરી કે તમે જે બુક તમારી છે ત્યારે તમે 2006માં લખી ગુજરાતી ભાષામાં, પછી હિન્દી ભાષામાં આવી, અને તમે કહ્યું કે વિશ્વના 100 નેફ્રોલોજિસ્ટ જે નિષ્ણાંત છે, ડૉક્ટર્સ, એમની સાથે તમે ઈમેલ થ્રુ કોન્ટેક્ટ કર્યો કે તમે આ બીજી તમારી ત્યાંની લોકલ ભાષામાં તમારી જે લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરશો એમ, તો એ લોકો એનો ભાવ દેખાડ્યો કે હા કરશું એમ. પણ હવે વાત એવી આવે કે આ બુક તમારી વેબસાઇટ થ્રુ અલગ અલગ ભાષામાં વાંચ્યા પછી તમારા સુધી દર્દી પહોંચ્યા છે ક્યારે, કે એમને કોઈ પ્રશ્નો હોય તો તમને ક્યારે કોન્ટેક્ટ કર્યો છો કોઈ બહારના દર્દીઓએ? એવું છે કે ઓનલાઈન બધાને જવાબ આપવો તો શક્ય નથી, પણ અમારા ઘણા દર્દી આવીને એમ કહે કે સાહેબ આ તમે આ પગ ઉપર કુહાડો મારો છો, કે આ બધી માહિતી જો તમે આપો બધાને કે કિડની રોગ કઈ રીતે અટકાવવો, તો છેવટે તો કિડનીના રોગ ઘટશે જ, અને ઘટશે તો તમારો તો પ્રોફેશન કિડનીના દર્દીઓને સારવાર આપવાનો છે. તો આ તો તમે તમારા પગ ઉપર કુહાડો મારો એવું છે. એટલે આ તો એક બીજી રીતે જોવાની વાત છે, પરંતુ પ્રિવેન્શન છે એ હંમેશા ઇટ્સ બેટર ધેન ક્યોર. એટલે કિડનીના દર્દીઓ છે એમાં પ્રિવેન્ટ કરવામાં રૂટીન એન્યુઅલી હેલ્થ ચેકઅપ અને પોતાની જે રૂટીન મેં જે કીધું પ્રિવેન્શન માટે રેગ્યુલર એક્સરસાઇઝ, ખોરાક યોગ્ય રાખવો, ડાયાબિટીસ બ્લડ પ્રેશર કાબૂમાં રાખવા, પાણી વધારે પીવું, ગુટકા સ્મોકિંગ છે એ ન કરવા, અને વન્સ ઇન અ યર હાઈ રિસ્ક પેશન્ટે હેલ્થ ચેકઅપ કરાવવું. સામાન્ય વ્યક્તિ પણ 50 વર્ષ પછી દર વર્ષે એક હેલ્થ ચેકઅપ કરાવે તો ચોક્કસ કિડનીના અને અન્ય બધા રોગોથી બચી શકે, અથવા તો વહેલું નિદાન થાય અને સારવારથી ખૂબ સારો ફાયદો મેળવી શકે. જી, આમ તો આપણે ઘણી બધી વાતો કરી, પણ વચ્ચે એક બે પ્રશ્નો જે મારે તમને પૂછવા હતા કે એક ડૉક્ટર જ્યારે વાત કરતું હોય ને ત્યારે એમ તરત એમના આવે જાય પેલા તમે કહો ને કે ક્યોર માટે કે આ ના ખાવું જોઈએ, આ ના કરવું જોઈએ. આપણે રહ્યા ગુજરાતી, એટલે લોકોને કેવું હોય કે ભાઈ તળેલું તો જોઈએ, સિઝનલ ફૂડ ખાવાવાળા લોકો છે, અમુક ટાઈમે તળેલું જોઈએ, અમુક ટાઈમે બહુ ઠંડુ જોઈએ, અમુક ટાઈમે ફ્રીજ પાણી વગર તો ચાલે જ નહીં, ઉનાળામાં એસી વગર ના ચાલે. એમાં તમે એક્સરસાઇઝની વાત કરો, સવારે ગોદડું તો કેમ હવે શિયાળામાં કાઢો, એનાથી દૂર જ ના જાય એમ. તો આવી બધી વાતોમાં ઘણા લોકોને ઘણીવાર એ સમજણ ના રહેતી હોય કે ભાઈ તમે આટલું બધું આપણે સાંભળીએ કે ભાઈ શરીર એ સૌથી મહત્વની વસ્તુ છે શરીર માટે. જો એ સ્વસ્થ હશે તો તમે લાંબુ અને સારું જીવી જશો, અને આટલું બધું તમે જોઈ જશો એમ. તો ઘણી વખત એવી વસ્તુ બને કે ખર્ચો કરવાની જ્યારે વાત આવે ને, તમે આપણે એમ કહીએ કે તમારી જે પુસ્તક છે એ 40 ભાષામાં છે, પ્લસ નિઃશુલ્ક છે, એનો કોઈ ચાર્જ નથી. હાજી, વોટ્સએપમાં પણ શેર થાય છે. પણ આ બાબતે મને એક વખત એવી વિચાર આવે કે ક્યાંક એવા કેમ્પ લાગતા હોય ને કે ડૉક્ટર તરફથી કે કોઈ જગ્યાએથી કે કોઈ ટ્રસ્ટ તરફથી તમને ફ્રીમાં કોઈ એવો ઇક્વિપમેન્ટ્સ મળે છે તો લોકો દોડીને જશે. પણ જો કોઈ એવું કહેશે કે 2000, 5000 કે 10,000માં 6 મહિનામાં એક વખત ક્યાંય એવો કેમ્પ લાગ્યો કે બોડી ચેકઅપ કરવામાં આવે છે, જે 6 મહિનામાં માવામાં કે કોઈ પણ બીજી વસ્તુમાં પોતાના
સેલ્ફ એન્જોયમેન્ટ માટે ખર્ચો કરતો છે પણ એ બોડી ચેકઅપ કરાવવા નહીં જાય. સર આવા લોકોને તમે શું કહેશો? એવું છે કે આવા લોકોને હું એમ જ કહીશ કે જે રીતે આપણી પાસે પૈસા હોય, બેંક બેલેન્સ હોય કે જે કાંઈ ગોલ્ડ, લેન્ડ, શેર, આ તે જે કાંઈ એ એક પ્રોપર્ટી છે. તો જો કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તો એને આનંદ છે કે ભાઈ મારી પાસે પૈસા છે. તો હેલ્થ છે એ પણ એક એસેટ છે. અને આ હેલ્થ એસેટ છે એ જો તમે તંદુરસ્ત હશો તો તમે જે તમારી પાસે પૈસા છે એ પૈસાનો સદુપયોગ કરી શકશો. તમારે ધારો કે ક્યાંય ફરવા જવું હોય તો તમારું શરીર ચાલતું હશે તો તમે ફરવા જશો ને. જો તમારે કંઈ જમવું હશે તો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે ન હોય ને કાબૂમાં હોય તો તમે આ ખોરાકનો સ્વાદ માણી શકશો. એટલે જીવનમાં તમે જે કાંઈ ભેગું કર્યું છે એને જો માણવું હોય તો હેલ્થ નામની એસેટ છે એ તમારે જોશે. એટલે હું એવું માનું કે તમે વેલ્થ એસેટની સાથે જો હેલ્થ એસેટમાં પણ ધ્યાન આપશો, એસઆઈપી કરશો, કાળજી આપશો, સમય ફાળવશો તો તમારી ઉંમર વધવા સાથે તમને એનો લાભ ચોક્કસ મળશે. જી, તમે મને એક પ્રશ્નમાં એવું કીધું કે એ પ્રશ્નને આપણે જવા દઈએ, પણ મારે એનો ખરેખર જવાબ જોઈએ છે કે ઘણા બધા એવા લોકો છે કે જે સેલ્ફ સારવાર કરી નાખતા હોય, જેમાં ભાઈઓને વધારે હું કન્સિડર કરીશ, આમ તો નામ તો ના લેવાય પણ સ્ટીલ કે એમનું એવું માનવું છે કે બિયર પીવાથી કિડનીમાં જે પથરી જે પણ હોય કે બિયર પીવાથી પથરી જતી રહે. એ સાચું છે? ના, એ સાચું નથી. બિયરથી જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો સાદા પાણીથી થાય છે. એટલે બિયર પીવાને માટે એને એક બહાનું જોઈએ છે. બાકી એક બિયરનો ગ્લાસ છે ને એક પાણીનો ગ્લાસ છે, ફાયદો તો સરખો જ છે. પણ જેને બિયર પીવું હોય એ કહેશે કે મેં બિયર પીધો ને મને ફાયદો થયો. પણ પાણી પીશે તો એટલો જ ફાયદો થશે. એટલે તમારા જવાબમાં એવી ઝલક છે કે બિયર પીવાથી ફાયદો તો થાય છે. ના, પાણી જેટલો ફાયદો થાય છે. પાણી જેટલો? હા. એટલે જો પાણીના ભાવમાં મળતું હોય તો એ ન લેવાય, કારણ કે એનો જે નુકસાન, એને જે એડિક્શન, એને લીધે જે લીવર ઉપર આડઅસર થાય છે એ પાણીથી નથી થતી. એટલે પાણી તો એના કરતાં સુપીરિયર છે. એટલે કદાચ ઘણા બધા છોકરાઓ કે બિયર પીતા મમ્મી પકડી લે તો કહેવાનું કે મમ્મી આને તો આમાં પથરી છે ને એને ફાયદો થાય. તો આ જવાબ હવે મમ્મીને બતાડી દેજો તમે. આજે વિશ્વ કિડની દિવસ પર ડૉક્ટર સંજય પંડ્યા સાથે જે નેફ્રોલોજીસ્ટ છે અને ઘણી બધી એવી વાતો કરી, અને એવી વાતો કે જે કિડનીને લઈને છે, એને લઈને અસર, લક્ષણ, સારવાર, આ બધી જ વાતો. સર તમારા ખૂબ આભારી છીએ. ગોઠડીમાં આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઘણી બધી વાતો કરી. હું આશા રાખું કે ગોઠડી પોડકાસ્ટથી લોકો સાંભળી અને પોતાની કિડનીની, પોતાને આરોગ્યનું જ ધ્યાન રાખે અને એનો લાભ મેળવે. તો આવી સારી તક છે એ મને મળી. એટલે જે આખી ટીમ છે આપણી અવર રાજકોટની, એનો હું ખૂબ આભારી છું. આખી ટીમ છે એ મારી સાથે કિડની અંગેની જનજાગૃતિના અભિયાનમાં સામેલ થઈ છે. અને સાથે આપણે લોકોની કિડની તંદુરસ્ત રહે એને માટે જે આ પોડકાસ્ટ દ્વારા મહેનત કરી છે, તો હું આખી ટીમનો ખૂબ આભારી છું. અને લોકોને ચોક્કસ આનો ફાયદો તમારી મહેનતને કારણે મળશે એનો મને આનંદ છે. થેન્ક યુ સો મચ. હવે સર, ગોઠડી પોડકાસ્ટ વિશે તમારું શું કહેવું છે? આજનો સમય છે એ પોડકાસ્ટનો છે. સારા વિષયો, સારી જુદી જુદા બાબતોને લઈ અને પોડકાસ્ટ દ્વારા લોકોને માહિતગાર કરવા, એ જે ટ્રેન્ડ વિશ્વભરમાં છે એ ટ્રેન્ડને અવર રાજકોટે પકડી અને એ ટ્રેન્ડ દ્વારા ગુજરાતી ભાષી વિશ્વભરના લોકોને જે એક માહિતગાર કરવાનો એક સુંદર પ્રયાસ છે એ બહુ જ સરાહનીય છે. જી સર, અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ એવું છે ને, યુટ્યુબ, ટિકટોક, એ તો આપણે નથી, પણ છતાં પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ છે, એના પર ઘણી બધી વાતો અને માહિતી આવતી હોય છે. જે અવર રાજકોટ એક ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ અને આવી રીતે ઇન્ફોર્મેશનનું એક પ્લેટફોર્મ છે કે અત્યારે ઘણું બધું વિકસિત થઈ ગયું છે. છતાં પણ તમને ક્યારેય, તમે કદાચ એટલો મોબાઈલનો ઉપયોગ નહીં કરતા હોય, પણ તમને
ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ એવી વસ્તુ છે કે જે હજુ સુધી સોશિયલ મીડિયામાં થ્રુ લોકો સુધી પહોંચી નથી? ઓનેસ્ટલી મને એવું નથી લાગ્યું. મારો એ વિષય બહુ નથી, કારણ કે હું આ બધી બાબતોમાં બહુ સમય નથી આપી શકતો. એટલે શું ટ્રેન્ડ છે, શું પોપ્યુલર છે, એની મને નથી ખબર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. અમે બધા અવર રાજકોટની પૂરી ટીમ ડૉક્ટર સંજય પંડ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને થેન્ક યુ સો મચ બધા દર્શક મિત્રોને. આવી જ રીતે ઘણી બધી એવી ગોઠડી લઈને આવવાના છે તમારી વચ્ચે. જોતા રહો અવર રાજકોટ, અને ગોઠડીને જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.